આ તરફ વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। ધોરણ 4ના પ્રવેશ માટે વિદ્યાર્થીનું ઇન્ટરવ્યુ લેતા કાર્યવાહી કરવામાં આવી। આ શાળા સામે ડીઓએ શાળાને ₹10,000નો દંડ ફટકાર્યો છે। વાલીએ રાષ્ટ્રીય બાળ સંરક્ષણમાં ફરિયાદ કરી હતી અને કલેક્ટરે ડીઓને આદેશ કરતા આ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ કે જેણે ધોરણ 4ના પ્રવેશ માટે વિદ્યાર્થીનો ઇન્ટરવ્યુ લીધો હતો, ડીઓએ 10,000નો દંડ ફટકાર્યો છે। વાલીએ રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગમાં ફરિયાદ કરી હતી। બાળકોના ઇન્ટરવ્યુ પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ સ્કૂલ દ્વારા ધોરણ 4ના વિદ્યાર્થીના પ્રવેશ માટે ઇન્ટરવ્યુ લેવાયો હતો, એને લઈને આ કાર્યવાહી કરાઈ છે। 10,000નો દંડ ફટકારાયો છે। સ્કૂલના વાલીએ પિયુષભાઈ પટેલે છે, એમના બાળકનું આ સ્કૂલે ધોરણ 4માં પ્રવેશ વખતે ઇન્ટરવ્યૂ લીધેલ છે એવું જણાવેલ છે। એમને આ બાબતે સીધી ફરિયાદ NCPCR દિલ્હીને કરેલ છે। NCPCR દ્વારા પત્ર આવતા જે અંગે અત્રેના કચેરીમાંથી અધિકારીઓ તપાસ માટે ગયેલ હતા અને તપાસમાં પ્રથમ દ્રષ્ટિએ શાળાએ આવી કામગીરી કરેલી હોવાનું જણાય છે। તો એ અન્વયે RT એક્ટ કલમનો એમાં ભંગ 13 અને 15નો ભંગ થતો એવો જણાય છે। આમ આ બાબતે ધ્યાનમાં લઈને ભવિષ્યમાં આવી ઘટના ન બને અને સ્કૂલો કાળજી રાખે। ગુજરાત બોર્ડ હોય કે CBSE બોર્ડ હોય, એ કોઈ પણ પ્રકારના વાલી કે વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ ન લઈ શકે।